अस्सलामुअलैकुम खोजा टीवी। शुक्रिया કે તમે આજે મને તમારું વખત દીધા છો। આજે આપણે મળીને રસોઈમાં એક સ્વાદિષ્ટ ખાવાનું પકાવશું। તો ચાલો હું તમને બતાવું આપણે શું જરૂર પડશે। તો આજે આપણે બનાવે છે ટ્વાઇસ બેક્ડ ચિકન। ટ્વાઇસ બેક્ડ ચિકન યાની બે વખત આપણે એને ઓવનમાં નાખશું। પહેલા ચૂલા પર રાખશું, પછી આપણે ઓવન ઉપર રાખશું। તો ચાલો હું તમને બતાવું કે આપણે કઈ વસ્તુ વાપરવાના છે આ ડિશ બનાવવા માટે। તો આજે આપણે એમાં નાખશું આપણો ઓલિવ ઓઇલ યાની જૈતુનનું તેલ। પછી આપણી પાસે છે અહીંયા એક ચિકન, એક કુકડું। હવે એક ચિકનમાં તમે કાં તો તમે ચિકન બોનવાળું હાડકાવાળું વાપરી શકો છો, કાં તો તમે ધોરું પાર્ટ વાપરી શકો છો। તમને જેમ ઠીક લાગે વાંધો નહીં। મારી પાસે ઘરમાં આખું ચિકન હતું તો આજે હું આખું ચિકન વાપરું છું। એમાં આપણે નાખશું લેમન પેપર। હવે લેમન પેપર તમને જો ના મળે તો લેમન પેપર ખાલી મરી ને લીંબુ યાની લીંબુનું સુકેલી લીંબુ તો તમને ન મળે તો તમને જરૂર નથી નાખવાની, પણ અમને અહીંયા મળે છે તો મને ગમે છે, તો એનો સ્વાદ ફાઇન થાય છે। પછી આપણી પાસે છે કાળી મરી, આપણા પાસે છે થોડી ખાંડ, મારી પાસે છે તાજું લસણ ને આદું, આપણા પાસે છે સૂકી કોથમીર જેના પર આપણે ગાર્નિશ કરશું, થોડુંક લીંબુના ફૂલ। અહીંયા છે મારી પાસે પેપરિકા છે અડધું, ને અડધું છે તંદૂરી મસાલો। હવે આમાં હું જે પહેલી વખત બનાવી હતી એમાં હું પેસ્ટ નાખી હતી, તંદૂરી પેસ્ટ નથી મારી પાસે, તો આજે આપણે પેસ્ટ ઘરે બનાવશું। તો જો તમારી પાસે તંદૂરી પેસ્ટ હોય ઘરે તો તમે એ વાપરજો। અને પછી આપણે વાપરશું લીમડો, અને અહીંયા છે એક ડબ્બો ટમેટો પેસ્ટ, ને આપણા પાસે છે નિમક। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણું ઓવન ઓન કરી લીધી છું, 400 ડિગ્રી ઉપર ફેરનહાઇટ છે એના ઉપર હું ઓન કરી નાખી છું। તો ચાલો આપણે શું કરશું કે પહેલાં આપણે આ ચિકનને થોડુંક મેરિનેટ કરશું, ને એ મેરિનેટમાં આપણે લસણ આદું વાપરશું, નિમક, ને નિમક તમને જેટલું ગમે એટલું તમે નાખજો, ને મરી ફાઇન રીતે નાખું છું આમાં નિમક। એમાં થોડુંક નાખશું આપણે જેલું લેમન પેપર, ને બસ બીજી બધી વસ્તુ આપણી જાશે આપણા સુફરિયામાં। આને આપણે ફાઇન રીતે મિક્સ કરી અને આપણે થોડુંક જૈતુનનું તેલ આના ઉપર ચોપડશું, જરાક જ, લગભગ 1 ચમચા જેટલું। પછી આપણે આ જે ચિકન છે કુકડું છે એને લઈને નાખી દઈશું આની અંદર। જો આવી તમે લસણ આદું જરાક રહી ગયું છે તો હું એના સાથે કુકડા સાથે ફાઇન રીતે એમાં નાખી દઈશ। ને પછી તમે એને એવી તામ રાખો, પાંગા કરો કે એક પીસ હોય। ને જો તમને આ રેસીપી વધારવી હોય તો તમે વધારે પણ એમાં કુકડું નાખી શકો છો, અને તમને એમાં રસવાળું કરવું હોય તો પછી તમે કુકડાનું થોડુંક સ્ટોક નાખી શકો છો, કાં તો થોડુંક પાણી નાખી શકો છો। તો એમાં જરાક ઓલું ઓકે, બસ આ થઈ ગયું। હવે આ બધી વસ્તુમાં આપણે કુકડાનું બધું વાપર્યા છે, તો આ જશે સીધું સિંકમાં। આપણે બીજા એકે આમાં વસ્તુ ચિકનનું ને મિક્સ નથી કરવાના, તો આ આપણે નાખી દઈશું સિંકમાં। અને આ કુકડું જશે ઓવનમાં 400 ડિગ્રી ઉપર ફેરનહાઇટ 35 થી 40 મિનિટ માટે। તો ત્યાં સુધી આપણે આમાં નાખી અને આપણે એનું રસ બનાવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। આપણે આપણો ચૂલો ઓન કરી ને આમાં નાખશું લગભગ 2 ચમચા જેટલું ઓલિવ ઓઇલ। જ્યાર સુધી આપણું ઓલિવ ઓઇલ ગરમ થાય છે ત્યાર સુધી અહીંયા હું નાખીશ લગભગ 1 ચમચી જેટલું ઓલિવ ઓઇલ।
જેની અંદર આપણે પેપરિકા નાખ્યા હતા અને તંદૂરી મસાલો નાખ્યા હતા એને આપણે ફાઇન રીતે આમ મિક્સ કરી નાખશું. તો ફાઇન પેસ્ટ થશે આમ. હવે આ પેસ્ટમાં આપણે નાખશું થોડુંક લીંબુના ફૂલ અને ખાંડ. એને ફાઇન રીતે પાછું મિક્સ કરી નાખશું ને પછી આ વાપરશું ત્યાં સુધી ભલે બધા અંદર જે આપણે બધી જે પાવડર નાખ્યા છે એ ફાઇન રીતે મિક્સ થાય અંદર. ઓકે, તો આપણે આ જુદું રાખી દઈશું. હવે હાથ રાખું છું, અહીંયા લાગે છે કે આપણું તેલ તૈયાર છે. તો એની અંદર આપણે નાખી દઈશું આપણો લીમડો. આમાં છે મારી પાસે, મને લીમડો જાક વધારે ગમે, તો તમારા ટેસ્ટ ઉપર થાય છે, સ્વાદ ઉપર છે. તમને ઓછું નાખવું હોય તો ઓછું નાખજો. 2, 3, 4, 5 ને 6. ઓકે, આપણે લીમડોને જરાક તરવા દેશું. તરાઈ જાય એટલે એની અંદર આપણે નાખી દઈશું આપણું ટમેટો પેસ્ટ. ઓકે, આમ અડવાથી પડી જાય છે કે આમ ફાઇન ક્રિસ્પી થઈ ગયા છે. એટલે હવે હું નાખી દઈશ એની અંદર આપણું ટમેટો પેસ્ટ. હવે જ્યારે ટમેટો પેસ્ટ નાખશો તો ધ્યાન રાખજો, જરાક ઉડશે, કારણ કે એમાં તો જે પાણીનો ભાગ છે તો કદાચ ઉડે તમારા ઉપર, તો ધ્યાન રાખજો. હવે આ ટમેટો પેસ્ટ મને ખપે છે કે ફાઇન રીતે તરાય. આનું કલર બદલી જશે. હમણાં જરાક લાલ કલર છે, આનાથી વધારે રિચ કલર લાગશે, આમ વધારે લાલ લાગશે. તો આને આપણે જરાક તરવા દેશું. તો હવે આને જો આપણે આસ્તે આસ્તે હું તરી, એનું કલર તમે જોશો, એનું રંગ જોશો તો ફાઇન એનું આમ જાક વધારે લાલ થઈ ગયું છે ને તમને ખબર પડશે કે આમ ફાઇન તરાનું છે તેલમાં. હવે આપણે નાખી દઈશું એની અંદર જે આપણે મિક્સચર બનાવ્યા હતા. ઓકે, બસ હવે આપણે એની અંદર છાંટશું થોડુંક નિમક. અને આપણે ચૂલાને ઓફ કરીને ખોબરશું. આપણું ચિકન થઈ જાય, આપણું કૂકડું થઈ જાય એટલે હું તમને બતાવીશ કે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરશું. તો આપણું અહીંયા મસાલો રેડી છે. હવે આપણે ઓવનમાંથી લગભગ 35 મિનિટ લાગી ચિકનને થઈ જવા માટે, ને હું ઓવનને ચેન્જ કરી નાખી છું ને બ્રોઇલમાં રાખી છું. હવે તમે જો છો કે આ જે ચિકનમાં છે ગ્રેવી, એ ગ્રેવી આપણે વાપરવાના છે. કારણ કે તમે જો આમાં જોશો, હું તમને બતાવું, તમે જો આમાં જોશો તો આ સાવ ઘાટું છે.
આની અંદર આપણે નાખશું આ ગ્રેવી. હવે હું જરાક ચૂલો ઓન કરીશ અને હું તમને બતાવીશ કે આ જરાક ફાઇન આમ લીલું થઈ ગયું. એનું જે કુકડાનું જે પાણી નીકળ્યું હતું એમાં જ આપણે જરાક ઓલું કર્યા. હવે બસ હવે હું ઓફ કરી નાખીશ, કારણ કે જેટલું આપણે ચૂલા પર રાખશું એટલું ઘાટું થતું જશે. હવે આપણે શું કરશું કે આને આપણે પાછું બેક કરશું, પણ આપણે બ્રોઇલ કરશું એને. એટલે બેક નહીં કરે પણ ખાલી જરાક બ્રોઇલ કરશું. ઓકે, તો આપણે હવે આમાંથી લેશું આ થોડું મિક્સચર છે ને, એ આપણે ચોપડશું આપણા ચિકન ઉપર. ચાલો પહેલાં આપણે શું કરીએ, મને લાગે છે હું છે ને ચિકન આમાં નાખી દઈશ, બિકોઝ મને લાગે છે મિક્સ કરવામાં બેટર ઇઝી થશે. ઓકે, પરફેક્ટ. ને આપણો ચૂલો ઓફ છે. હવે આને આપણે ફાઇન રીતે મિક્સ કરશું, પણ સાથે ઓલ્સો આપણે સાથે શ્યોર કરશું કે આપણે તોડી ના નાખીએ ચિકનને. હવે એટલે હું તમને કીધી કે જો તમને વધારે રાખવું ગમે કે ઘાટું શાક જેવું હોય તો પછી એમાં વધારે તમે ગ્રેવી નાખો, કાં તો પછી થોડુંક પાણી તમે એડ કરી શકો છો. તો ચાલો આ ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે, ને મને બહુ મિક્સ નથી કરું કારણ કે મને તોડી નથી નાખવું મારા ચિકન પીસીસ. પાછું આપણે નાખી દઈશું આપણી ટ્રેમાં. હવે બધું જે તેલ છે બધું એમાં નાખી દઈશું, તો કાંઈ સ્વાદ આપણું મિસ ના થાય. ઓકે, આને આપણે ફાઇન રીતે એક લેયરમાં રાખશું. હવે આપણે એને નાખી દઈશું પાછું ઓવનમાં. અને અગેન ઓવન બ્રોઇલ ઉપર છે, તો આની સાથે બહુ ધ્યાન રાખવાનું છે કે આ બહુ જલ્દી બળી જઈ શકે છે, તો આપણે બહુ જ ધ્યાન રાખશું. આપણે આને વોચ કરશું ખાલી 2 મિનિટ માટે. તમને જો સંભળાય તો તમને સંભળાશે કે ઓલરેડી આમ ફાઇન રીતે શેકાય છે ઓલું ટમેટો પેસ્ટનું મિક્સચર. ને એમાં આપણે એડ કરશું થોડુંક સૂકી કોથમીર. અને એની સુગંધ જ જુદી આવે છે. એની સુગંધ કેવી છે કે કમા બાર્બીક્યુ થાય છે ચિકન આપણું કુકડું. તો તમે જો, હવે મને ખાસ ખપતું હતું કે તમે જો કે એનું કલર કેવું થયું છે. જો કેટલું ડાર્ક કલર થઈ ગયું ને, અહીંયા આમ કાળું લાગે છે, તો એ બહુ જ ફાઇન, કેમ કે આપણે એમ લાગે કે ચિકન આમ વેલ ડન થઈ ગયું છે. ને બસ હવે રેડી છે, તો હું ઓવનમાંથી કાઢી ને હવે આપણે પ્રેઝન્ટ કરશું. તો ચાલો આપણું ચિકન અહીંયા રેડી છે. હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આને ગાર્નિશ કરશું. ને આ છે સૂકી કોથમીર અને આ છે સુમક
તમને સુમક એની એકે પણ એરેબિક સ્ટોર્સમાં મળશે, કાં તો જો તમને મરચું વાપરવું હોય કે પેપરિકા વાપરવું હોય તો તમે એ પણ વાપરી શકો છો. ને આ આપણી ડિશ રેડી છે. ને હું તમને ટ્રાય કરીને કહીશ કે કેવું થયું છે. આપણે જે તંદૂરીનો જે આપણે પેસ્ટ ઘરે બનાવ્યા, એમાં જે આપણે લીંબુના ફૂલ એડ કર્યા, એમાં નાખ્યા, થોડીક જે ખાંડ નાખ્યા, એ બધી ટેસ્ટ આવે છે મોઢામાં, બધાય સ્વાદ આવે છે મોઢામાં. અને તમે ટ્રાય કરી ને પ્લીઝ મને લેટ નો કરજો, કે મને જણાવજો કે તમને કેવું લાગી આ ડિશ. મને તો લાગે છે કે આ ચમત્કારની ડિશ થઈ છે. તો ચાલો પ્લીઝ મને નેક્સ્ટ ટાઈમ જોઈન કરજો. અહીંયા નેક્સ્ટ ટાઈમ આપણે બીજી રેસિપી સાથે આપણે રસોઈમાં પાછું બીજી ડિશ બનાવશું.